આપણે વોટર એટીએમ જોયું, સેનેટરી નેપકિનનું એટીએમ જોયું, પૈસાનું એટીએમ તો હે જ, અને હવે આ ફાકી અને માવાનું એટીએમ અમદાવાદમાં આવી ગયું. સાહેબ આ વિચાર કઈ રીતે આવ્યો તમને? બસ એની ઉપરથી જ ઇન્સ્પાયર થઈને અમે આને થોડું કસ્ટમાઇઝ કર્યું છે કે સેનેટરી પેડ છે, તો આપણે વિચાર્યું કે ભાઈ આપણા ગ્રાહકને અમે શું નવું કરીશું. એની ઉપરથી અમે થોડી ગેજ ચેન્જ કરીને સેનેટરીના મશીનમાંથી ફાકીનું મશીન કરી નાખ્યું. અચ્છા, એમાંથી જ તમે આ ફાકીનું મશીન બનાવ્યું છે. તો હવે મને બતાવો વિડીયોમાં કે આમાંથી લેવાની કઈ રીતે ફાકી. અહીંયા આગળ સૌ પ્રથમ સ્ટોક બતાવે છે. એક મસાલાને આપણે 20 રૂપિયા પ્રમાણે સ્કેન કરવાનું રહેશે. હવે લાઈક તમારી સામે આ સ્કેન કર્યું મેં, 40 રૂપિયા કરું છું હું 2 મસાલા દીઠ. ત્યારબાદ વેન્ડિંગની પ્રોસેસ થશે. બરાબર. વેન્ડિંગની પ્રોસેસ થયા બાદ અહીંથી મસાલો કલેક્ટ કરવાનો રહેશે. અહીંયાથી આ ફાકી બહાર નીકળશે. માવો જોઈએ, આપણે રાહ જોઈએ. આ આવી ગઈ, લઈ લો આ ફાકી એટીએમ મશીન. પણ આ વાંચી લેજો, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ મસાલા કાઢવા નહીં, અને હા, તમાકુ ખાવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ મેસેજ પણ હું આપી દઉં છું. પણ ઇનોવેશનને સલામ છે. ફાકીવાળાને હવે મજા પડે છે. બસ ફાકીવાળા તો હેપી છે અમારા કસ્ટમર્સ.